વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં પ્રેમ સંબંધ મામલે એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારવાના કેસમાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ વાવ-થરાદ પંથકના રાહ તાલુકાના ડેડુઆ ગામે ગઈકાલે આ ઘટના બની હતી. થોડા સમય અગાઉ યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનોએ તેમને શોધી કાઢ્યા બાદ આ મામલો ઉગ્ર બન્યો હતો, જેના પરિણામે યુવક પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સીપી ચૌધરી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ઝડપથી કાર્યવાહી કરી 5 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ઈશ્વર માળી અને ભરત માળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોપટ માળી, કરશન માળી અને ઈશ્વરસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોને પકડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ 12 નામજોગ અને 12 અજાણ્યા શખ્સો સામે કુલ 24 લોકોના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ગુનેગારોને કડક સજા થાય તે દિશામાં તમામ પુરાવો એકત્રિત કરી રહી છે.